हेलो स्टूडेंट्स, वेलकम टू स्नीचर। आज આપણે લોકો આપણો ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ ભણસી, એટલે કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વિશે આગળ અભ્યાસ કરીએ। બરાબર। જો ગોળીય અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનની ચર્ચા વડે આપણે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિનું પાલન કરીશું। એટલે કે જ્યારે ગોળીય અરીસો છે, બરાબર, એમાં પ્રકાશનું પરાવર્તનની એ બધા આપણે આગળ ઘણા બધા સૂત્રો જોવાના છે, એવું બધું જોઈશું ને, ત્યારે એક આપણે નિશ્ચિત સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીશું। તો કે શું કામ, એક નિશ્ચિત સંજ્ઞા પ્રણાલી હશે તો આપણને એક મજા આવશે આગળ ભણવાની, શું બધું ખોટો ગડબડીઓ ન થઈ જાય એટલા માટે। આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ P ને ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। તો આ પ્રણાલીનું ઉદ્ગમ બિંદુ કોણ છે, તો કે ધ્રુવ P, બરાબર। અને આપણે આની માટે અરીસાની મુખ્ય અક્ષને યામ પદ્ધતિની x અક્ષને x તરીકે લેવામાં આવે છે। એક જ મિનિટ સ્ટુડન્ટ્સ, જસ્ટ અ મિનિટ। ઓકે, ચલો હવે તો કે આપણે જે મુખ્ય અક્ષ છે, બરાબર, અરીસાની મુખ્ય અક્ષ, ચલો મુખ્ય અક્ષ એટલે શું થશે, તો કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી સુરેખ રેખાને મુખ્ય અક્ષ કહે છે, બરાબર। હવે આ મુખ્ય અક્ષ છે એટલે શેના વડે દર્શાવાય છે, x' અને x તરીકે, બરાબર। અને એના સિવાયની બીજી સંજ્ઞાઓ આપણે જોઈએ। વસ્તુ હંમેશા ક્યાં રાખવામાં આવે છે, તો કે ડાબી બાજુથી। ચલો આપણે નાનું નાનું ડ્રો પણ કરતી જાઓ। ચલો આ આપણો અરીસો છે, બરાબર। આપણે અરીસાની ડાબી બાજુ, ચલો આપણે પહેલા અરીસાનું આ કરી લેસી P, ધ્રુવ P, અને આ અરીસાનો મુખ્ય અક્ષ કેમાંથી પસાર થશે, તો કે C માંથી, બરાબર, વક્રતા કેન્દ્રમાંથી। અહીંયા આપણે આપણી વસ્તુ A B રાખી લીધી। વસ્તુને ક્યાં રાખી આપણે, તો કે ડાબી બાજુ રાખવામાં આવશે, બરાબર। તો આવતો પ્રકાશ, વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા ઉપર ક્યાંથી આપવાત થશે, ડાબી બાજુથી, બરાબર। તો હંમેશા આપાત કિરણ કઈ બાજુથી આવશે, તો કે ડાબી બાજુથી। હું થોડું ઘણું લખતી પણ છું, ક્યાં જગ્યા છે, અહીંયા, ચલો આપાત કિરણ કઈ બાજુથી આવશે, ડાબી બાજુથી આવશે, બરાબર। બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે। એટલે જે બધા જ અંતરો કઈ રીતે માપવામાં આવશે, તો કે આ જે મુખ્ય શું કે અરીસાનો ધ્રુવ P છે, બરાબર, ત્યાંથી મુખ્ય અક્ષને સમાંતર, બરાબર, મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવશે। ઉદ્ગમ બિંદુ ધ્રુવથી જમણી બાજુ +x દિશામાં માપેલા બધા જ અંતરો ધન અને ઉદ્ગમ બિંદુથી ડાબી બાજુ બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે। એટલે આપણે સામાન્ય રીતે આપણી સંખ્યા રેખા હોય, બરાબર, આપણી આ સંખ્યા રેખા છે, એમાં જમણી બાજુ અને ડાબી બાજુ, તો આપણે સંખ્યા રેખામાં જમણી બાજુ કેવા લેશે, તો કે ધન, અને ડાબી બાજુ કેવા લેશે, તો કે ઋણ, બરાબર। તો આમાં પણ એવું છે, જમણી બાજુના બધા ધન અને ડાબી બાજુના બધા ઋણ, સંખ્યા રેખા છે। પછી તો કે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની દિશામાં ધન અને નીચેની દિશામાં ઋણ। તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગ્રાફ આવતા, તો એમાં પણ આપણને આવું હતું, ઉપરની બાજુ હંમેશા ધન સંખ્યા લેવાની હોય અને નીચેની બાજુ હંમેશા ઋણ સંખ્યા લેવાની હોય, બરાબર। એટલે કે જો કોઈ પણ વસ્તુ આપાત કરતી આમ ડાબીથી જમણી બાજુ આવશે તો એ કિરણને આપણે ધન તરીકે લેશું, પછી કોઈ પણ કિરણ જમણી બાજુથી ડાબી બાજુ જશે તો આપણે એને ઋણ તરીકે લેશું। પછી કોઈ પણ ઉપરની બાજુ હશે તો વસ્તુ પ્રતિબિંબ ઉપર હશે, બરાબર, સીધું હશે તો ધન, ઉલટું હશે તો ઋણ। આવી રીતે આપણે અલગ અલગ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીશું। પણ આટલું તો તમને લોકોને યાદ રહી ગયું કે આપણે નાના હતા ત્યારે ગ્રાફમાં આવતું, સંખ્યા રેખામાં આવતું કે જમણી બાજુ જાય એવી રીતે ધન આવે, ડાબી બાજુ ઋણ આવે, ઉપર ધન આવે, નીચે ઋણ આવે, બરાબર। એટલું યાદ રહેશે તો બાકીનું એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, કેમ કે આટલામાંથી આપણને એક સમજાવવા માંગે છે। જો આપણને હવે આપેલી છે, બરાબર, જો આપાત પ્રકાશની દિશા કઈ આવી, તો કે ડાબીથી જમણી, બરાબર, આપાત પ્રકાશની। પછી તો કે આયાથી શું આવશે, પરાવર્તિત પ્રકાશ આવશે। તો પરાવર્તિત પ્રકાશની દિશા કઈ થશે, તો કે જમણીથી ડાબી થશે। અહીંયા હું લખી નાખું, આપાત પ્રકાશ
પ્રકાશ તો કે ડાબા થી જવા, બરાબર, અને પરાવર્તિત પ્રકાશ જવાથી ડાબા, બરાબર. હવે તો કે ઉપરની તરફ એટલે કે ધન. અહીંયા વાત કોની થઈ છે? પ્રતિબિંબની. આપણે અહીંયા આ વસ્તુ રાખેલી છે, ઉપરની તરફ હોય તો ધન, જો આપણે વસ્તુનું પ્રતિબિંબ નીચેની તરફ એટલે કે ઉલટું મળે તો શું આવશે? ઋણ, બરાબર. ઉપરની તરફ વસ્તુ એટલે ધન. વસ્તુ કઈ બાજુ છે? તો કે ડાબી તરફ વસ્તુ રાખેલી છે, પછી તો કે જમણી તરફના અંતર ધન, ડાબી તરફના અંતર ઋણ. અહીંયા પાછું આપણે ડ્રો કરી નાખીએ એટલે આપણને યાદ રહી જાય, બરાબર. આ તરફના બધા ધન, બરાબર, આ તરફના બધા ઋણ, બરાબર. આ તરફના પણ બધા ઋણ અને આ તરફના બધા ધન, બરાબર. તો સમજાઈ ગયું? આઈ વિશ કે બધાને યાદ રહી ગયું હશે. અને આપણે આ જે અત્યારે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કર્યો છે એને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? તો કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. ઓકે, તો આપણે આ વાત થઈ આપણી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની. હવે આપણે જે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી છે એનો ઉપયોગ આપણે ક્યાં કરશું? તો કે આગળ જતા આપણે અરીસાના સૂત્રની મોટવણી આવશે. એટલે કે આપણે જે અરીસાનું આ સૂત્ર છે, બરાબર, 1/b + 1/u = f, બરાબર. આની આપણે મોટવણી કરવાની છે, એટલે કે તારવવાનું છે. તમારા આની તારવણી છે એ તમારા લોકોની ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, પણ અમુક લોકોને સ્કૂલમાં કરાવશે, અમુક લોકોને નહીં કરાવે, તો હું અત્યારે કરાવી દઉં છું, બરાબર. હવે આ તારવણી છે શું છે? તો કે v, u અને f વચ્ચેનો અંતર છે, બરાબર. v, u અને f વચ્ચેનો સંબંધ છે. આપણે આ કાર્ટેશિયન v, u અને f વચ્ચેનો સંબંધ તારવવા માટે આપણે આ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીશું, બરાબર. ચલો તો હવે આપણે જોઈએ. તો ગોળીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુનું અંતર u કહેવાય છે. તો આપણે પહેલા જોયેલું છે કે વસ્તુ અંતર u, અરીસાના ધ્રુવથી અરીસાનું પ્રતિબિંબ અંતર v, બરાબર. વસ્તુ અંતર બરાબર u, પ્રતિબિંબ અંતર બરાબર v, બરાબર. અને તમને પહેલેથી જ ખ્યાલ છે કે ધ્રુવથી મુખ્ય અક્ષ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ f કહે છે, બરાબર. ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું એટલે કે આપણે f કહીએ છીએ, ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર સ્મોલ f, બરાબર. અને આપણું જે મુખ્ય કેન્દ્ર છે એને આપણે કેપિટલ F વડે દર્શાવીએ છીએ. હવે આ ત્રણેય રાશિનો સંબંધ એક સૂત્ર, જે સૂત્રમાં બંધાય છે એ સૂત્રને અરીસાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે અરીસાના સૂત્ર તરીકે. આ સૂત્ર બધા જ પ્રકારના ગોળીય અરીસાઓ માટે તેમજ વસ્તુની દરેક સ્થિતિ માટે સાચા પ્રશ્નોના માટે સાચા છે. એટલે કે ગોળીય અરીસામાં અને વસ્તુ ગમે તે સ્થિતિમાં હોય, દૂર હોય, નજીક હોય, ગમે ત્યાં હોય, તો ત્યારે આ સૂત્ર આપણી અનુકૂળ છે. બધી પરિસ્થિતિમાં આ સૂત્ર સાચું સાબિત થાય છે, બરાબર. આ પ્રશ્નનો ઉકેલ મેળવતી વખતે જ્યારે તમે અરીસાના સૂત્રમાં v, u, f તથા r ના મૂલ્ય મૂકો ત્યારે તમારે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો ફરજિયાત છે. એટલે કે હજી v, u, f અને r હવે આપણે આગળ જોઈએ r નો ઉપયોગ પણ કેવી રીતે થાય છે, બરાબર. એની માટે પહેલી વાત તો આ ફિગર, બરાબર. આ ફિગર ઉપરથી આપણે આ સૂત્ર તારવવાનું થશે. સરસ સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ અરીસાના સૂત્રની મોટવણી, બરાબર. એની માટે આપણને આ એક આકૃતિ આપેલી છે. આ આકૃતિ પરથી જ આપણે અરીસાના સૂત્રની મોટવણી કરવાની છે. પહેલા તો આપણે લોકો જોઈ લઈએ કે એમાં કયું અંતર ક્યાં આપેલું છે. તો આપણને આમાં શું છે? તો કે વસ્તુ ક્યાં મૂકેલી છે? તો કે એકતાનું દર્પણમુખ, નાના દર્પણમુખ વાળા અંતર્ગોળ અરીસાની સામે, બરાબર. આ કેવો અરીસો છે? આપણો અંતર્ગોળ અરીસાની સામે h ઊંચાઈ વાળી વસ્તુ મૂકેલી છે, બરાબર. આ વસ્તુનું આપણે નામ શું આપેલું છે? a b, બરાબર. અને એનું નામ શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કરતા પણ વધારે અંતરે થઈ.
થઈ કે નહીં? વક્રતા ત્રિજ્યા એટલે શું થાય કે કોઈ પણ આપણે અરીસાને જે ગોળામાંથી કાપેલો છે, બરાબર, અરીસાને જે ગોળામાંથી કાપેલો છે એ ગોળાની ત્રિજ્યા એટલે અરીસાની વક્રતા ત્રિજ્યા. તો આ શું છે? તો કે વક્રતા કેન્દ્ર એટલે કે અરીસાને જે ગોળામાંથી કાપેલો છે એ ગોળાનું કેન્દ્ર. તો આ કેન્દ્રથી પોલ સુધીનું અંતર શું છે? આ ધ્રુવ P એટલે કે પોલ સુધીનું અંતર. તો કે વક્રતા ત્રિજ્યા શું? તો આપણી વસ્તુ વક્રતા ત્રિજ્યાથી થોડી આગળ દૂર મૂકેલી છે. AB હાઈટ, AB એને નામ આપેલું છે અને h ઊંચાઈ ધરાવે છે. જ્યારે આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે C અને F ની વચ્ચે વાસ્તવિક અને ઉલટું મળે છે અને જે આપણે વસ્તુ છે એના કરતા નાનું પ્રતિબિંબ મળે છે, બરાબર. હવે અહીંયા આપણું વસ્તુ અંતર શું થયું? તો કે AB થી P સુધીનું, બરાબર. પછી આપણે યાદ છે તમને કે આપણે ગણતરી કરવાની હતી કે P થી ડાબી બાજુ જાય તો ઋણ લેવાનું અને P થી જમણી બાજુ જાય તો ધન લેવાનું. તો આપણે વસ્તુ અંતર શું છે? P થી કઈ બાજુ જાય છે? ડાબી બાજુ. તો શું આવશે? -u, બરાબર. પછી કેન્દ્ર લંબાઈ શું છે? PF, બરાબર. PF શું થશે? કેન્દ્ર લંબાઈ થશે. આ કેપિટલ F અને P એને આપણે શું લેશું? તો કે એને પણ માઈનસ f જ લેશું કેમ કે AB ડાબી બાજુ જાય છે. પછી પ્રતિબિંબ અંતર, બરાબર. પ્રતિબિંબ ક્યાં મળે છે? અહીંયા B' પાસે, બરાબર. એટલે B B' ઈ પણ કઈ બાજુ જાય છે? ડાબી બાજુ. એટલે કેવું આવશે? માઈનસ, ઋણ રહેશે, બરાબર. અને પછી વક્રતા ત્રિજ્યા આ એટલે P થી C સુધીનું અંતર એ બી કેવું આવશે? માઈનસ. તો ચલો આપણે બધી વસ્તુ અહીંયા લખી નાખીએ કે આપણે પહેલા તો વસ્તુનું સ્થાન તો તમને લોકોને ખબર જ છે કે વક્રતા ભારે હું લખી નાખું. વસ્તુનું સ્થાન બરાબર વક્રતા ત્રિજ્યા r થી થોડું દૂર, બરાબર. વક્રતા ત્રિજ્યાથી થોડું દૂર, બરાબર. પછી આપણે શું છે? પ્રતિબિંબ કેવું મળશે? પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે આપણને C અને F ની વચ્ચે મળે છે પ્રતિબિંબ. જો અહીંયા અમારું કર્સર જો C અને F ની વચ્ચે આપણને પ્રતિબિંબ મળે છે, બરાબર. તો આપણે જોઈએ પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે C અને F ની વચ્ચે, બરાબર. અને કેવું મળે છે? તો કે વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા નાનું, બરાબર. પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા નાનું મળે છે. હવે આપણે બધું લખી દઈએ. વસ્તુ અંતર એટલે શું થશે? વસ્તુ અંતર બરાબર PB બરાબર -u. પછી કેન્દ્ર લંબાઈ તમે લોકો તમારી આકૃતિમાં જોતા જાજો. PF બરાબર -f અને પ્રતિબિંબ અંતર બરાબર PB' બરાબર -v. મેં તમને કીધું કે આ બધું આપણે માઈનસમાં શું કામ એને લઈએ છીએ? વક્રતા ત્રિજ્યા બરાબર PC બરાબર -r, બરાબર. આટલું લખી લીધું. હવે છે ને આપણે આમાં બે ત્રિકોણને સરખાવવાના છે, બરાબર. કયા બે ત્રિકોણ? તમે એની અંદર જોજો. ત્રિકોણ A', B' અને P, બરાબર. જે આપણે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબથી એક પ્રતિબિંબ લેવાનું અને પછી એને આપણે એ લીટાના અક્ષર સાથે જોડી દેવાનું મુખ્ય શું કહેવાય પોલ P સાથે, ધ્રુવ સાથે, અને જે ત્રિકોણ બનશે એ. અને બીજું ત્રિકોણ છે A, B અને P. આ ત્રિકોણ આવી રીતે આપેલા છે. જો અહીંયાથી આવી રીતે હશે, બરાબર. આમ અહીંયા સોરી હો અહીંયાથી આવી રીતે હશે. ઉભા રહો, હું ફરીથી આકૃતિ ડ્રો કરું છું. જો આવી રીતે તમે જુઓ, તમારે આ બંને ત્રિકોણ છે ને આવી રીતે બનતા હશે તમારી આકૃતિમાં. અહીંયા P આપેલો હશે, સોરી અહીંયાથી ને હજી ભૂલ છે મારી. અહીંયાથી ને આમ જોડાશે, બરાબર. અહીંયા નહીં આવે. અને આ બંને કેવા છે?
કાટકોણ ત્રિકોણ છે, અહીંયા a હશે, અહીંયા b હશે, આ વસ્તુની ઊંચાઈ h હશે, અહીંયા b ડેશ હશે, અહીંયા a હશે અને અહીંયા p અને h ડેશ હશે વસ્તુની ઊંચાઈ, બરાબર. હવે આ બંને કાટકોણ ત્રિકોણ કેવા હોય હંમેશા, તો કે સમરૂપ હોય. એટલે હું એવી રીતે લખી શકું કે a ડેશ b ડેશ છેદમાં a b, બરાબર. a ડેશ b ડેશ છેદમાં a b, પછી તો કે p b ડેશ, અહીંયાથી આ p b ડેશ છેદમાં p b, બરાબર. a ડેશ જો p b ડેશ. તો હવે આપણી પાસે અહીંયાથી આ છે શું કહેવાય, b થી p સુધીનું, બરાબર, અને આ b ડેશ થી p સુધીનું. તો b થી p સુધીનું આપણું અંતર શું છે, તો કે -v છે, આપણે આગળની સ્લાઇડમાં લખ્યું, અને આ p થી b સુધીનું અંતર છે -u, એટલે કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર, બરાબર. તો માઈનસ માઈનસ કટ થઈ જશે, તો આપણને શું મળશે, v ના છેદમાં u. આપણે આને નામ આપી દઈએ સમીકરણ નંબર 1, બરાબર. આટલું સમજાણ. મેં શું કહ્યું છે કે મેં બે સમરૂપ ત્રિકોણોની સરખામણી કરેલી છે, બરાબર સ્ટુડન્ટ્સ. હવે આપણે બીજો કાટકોણ ત્રિકોણ લઈ લઈએ, તો કે ત્રિકોણ a ડેશ b ડેશ c અને ત્રિકોણ abc. ચલો આ હવે પાછળ સ્લાઇડ કરી લો. જો પહેલા આપણે લીધું તો આ abp, જો અહીંયાથી આ abp અને આ a ડેશ b ડેશ p, બરાબર. હવે લેવાનું છે આ abc અને બીજું લેવાનું આ abc અને a ડેશ b ડેશ c, બરાબર. હવે આ બંને ત્રિકોણ લેવાના છે. એક્સક્યુઝ મી. આ બંને ત્રિકોણની પણ આવી જ રીતે સરખામણી કરવાની છે. તો એમાં પણ a ડેશ, બંને સમરૂપ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. એટલે a ડેશ ના છેદમાં a ડેશ b ડેશ છેદમાં ab, બરાબર. અને પછી cb ડેશ છેદમાં cb, આવી રીતે હું લખી શકીશ, બરાબર. હવે તો આપણી માટે છે આ cb ડેશ છે, બરાબર. આપણે અહીંયા જો બતાવું છું તમને, cb ડેશ અંતર છે. જો આ cb ડેશ આ અંતર છે, હું એને કેવી રીતે લખી શકું, તો કે આ pc માંથી હું આ pb બાદ કરું તો મને cb ડેશ અંતર મળી જશે, બરોબર. અને એવી જ રીતે હું આ cb છે, બરાબર, આ cb અંતર છે, ઈ કેવી રીતે મળે, તો કે આ pb આખો આ pb અંતર છે એમાંથી આ pc અંતર બાદ કરી નાખું તો મને આ bc મળી જશે, બરાબર. bc અંતર મળી જશે. હવે તો કે આ c અને p અંતર બરાબર શું આપેલું છે, કેપિટલ R, એટલે કે વક્રતા ત્રિજ્યા. આ હું બોલું છું યાદ રાખતા જાવ, એટલે હું લખું ને ત્યારે તમારે લોકોને કઈ પ્રોબ્લેમ ન આવે સમજવામાં, બરાબર છે. પછી આપણે pb ડેશ છે, બરાબર. ક્યાં ગયું આપણું pb ડેશ, ઈ શું છે, v છે, અને pbu છે, આ યાદ રાખજો. ચલો હવે આપણે અહીંયા જોઈએ, આપણે હવે શું જોતા હતા, cb ડેશ c. ચલો આને નવી સ્લાઇડમાં લખું છું હું, cb ડેશ બરાબર. આપણે શું કહ્યું હતું, તો કે pc pb ડેશ, બરાબર. તો આપણે pc બરાબર શું આવ્યું હતું, તો કે -r. માઈનસ શું કામ એને લીધો, તો કે આપણું જે ધ્રુવ p છે, ધ્રુવ p થી ડાબી બાજુનું માપ છે એટલા માટે, બરાબર. પછી pb માઈનસ pb ડેશ એટલે -v, એટલે આપણો જવાબ શું આવશે, તો કે -r પ્લસ v, માઈનસ માઈનસ પ્લસ. પછી આપણે cb નું લીધું કે cb ડેશ નું લીધું, એવી જ રીતે કોનું લેશી, તો કે c અને b નું, બરાબર. cb નું શું હતું, તો કે pb અંતર હતું, એમાંથી મેં pc બાદ કર્યું, બરાબર. તો મને શું મળશે, આપણે pb એટલે શું હતું, વસ્તુ અંતર શું છે, તો કે -u માઈનસ r, બરાબર. એટલે મને શું મળે છે, -u + r, બરાબર. તો હવે હું શું કરીશ, આપણી પાસે છે કે આપણી પાસે a ડેશ b ડેશ અપોન ab બરાબર cb ડેશ અપોન cd, આવું હતું. આપણે આગળની સ્લાઇડમાં લખ્યું હતું. હવે તો કે આપણે આમાં શું કરશે, આ cb ડેશ અને cd બંનેની કિંમત લખીશું. તો આ cb ડેશ અને cb ની કિંમત શું છે, તો કે -r + v છેદમાં -u + r. હવે હું આને નામ આપી દઉં છું સમીકરણ નંબર 2, બરાબર.
હવે આ બંને આપણે અહીંયા અત્યારે બંનેની વેલ્યુ મૂકી, કિંમત મૂકી. હવે તો આપણી પાસે સમીકરણ 1 હતું. સમીકરણ 1 માં શું હતું? તો કે a ડેશ b ડેશ અપોન ab બરાબર v ના છેદમાં u મળતું હતું, બરાબર. અને અહીંયા a ડેશ b ડેશ છેદમાં ab બરાબર શું મળે છે? -r પ્લસ b અને -u પ્લસ r, બરોબર. તો હવે હું શું લખું? તો કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી, બરાબર. તો કે આ a ડેશ b ડેશ અને ab a ડેશ b ડેશ છેદમાં ab આ બંનેની કિંમતને હવે આપણે લોકો સરખાવીએ છીએ, બરાબર. સોરી, v upon u is equals to -r plus v છેદમાં -u plus r. હવે હું શું કરું છું? તો કે આનો છે ને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરું છું, બરાબર. તો આનો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશ ને તો મને શું મળશે? મારું પોઈન્ટર ખોવાઈ ગયું, આવી પડી ગયું. -uv plus vr, બરાબર. અહીંયા -uv plus vr પ્લસ v અને માઈનસ u એટલે -uv અને પ્લસ v ને પ્લસ r એટલે પ્લસ vr, બરાબર. આ u અને માઈનસ r એટલે -ur, બરાબર. પ્લસ u અને પ્લસ v એટલે પ્લસ uv. હવે મારી પાસે આમાં uv બે વાર રિપીટ થાય છે, તો બંને uv ને બરાબરની એક સાઈડ લઈ લઉં છું. આ uv ને બરાબરની આ સાઈડ લઈ લઈશ તો એ પ્લસ uv થઈ જશે. એટલે ત્યાં મારી ચલો હું અહીંયા લખું છું, બરાબર. અહીંયા પ્લસ vr છે. હવે હું -ur છે એને બરાબરની આ સાઈડ લઉં તો એ કેવા થઈ જશે? તો કે પ્લસ ur થઈ જશે. અને આ uv ને બરાબરની આ સાઈડ આ એક uv તો છે, આ બીજા -uv ને લઉં છું તો એ કેવા થઈ જશે? પ્લસ uv. તો મને સૂત્ર શું મળશે? તો કે vr ur બરાબર 2uv. હવે હું આ જે સૂત્ર મને મળે છે ને એને સમીકરણ નંબર 3 નામ આપી દઉં છું, બરાબર. હવે આપણે સ્લાઇડ બીજી લઈ લઈએ. ચલો હવે આપણે શું કરવાનું છે કે જે આપણને સમીકરણ નંબર 3 મળ્યું ને એને આપણે u v r વડે ભાગીશું, બરાબર. સમીકરણ નંબર 3 ને u v r વડે ભાગવાનું છે. જ્યારે આપણે સમીકરણ નંબર 3 ને u v r વડે ભાગીએ તો આપણને શું મળે છે? તો કે vr upon u v r બરાબર પ્લસ ur upon u v r is equals to 2vu upon u v r. એટલે આપણને અહીંયા જવાબ શું મળશે? તો કે 1 upon v plus 1 upon u is equals to 2 upon r. હવે આને આપણે આપી દઈએ છીએ સમીકરણ નંબર 4 નામ આપી દીધું, બરાબર. આટલું સમજાઈ ગયું બધાને? ઓકે, યસ. હવે આપણે શું કરવાનું છે કે વસ્તુ છે, બરાબર, એ જ્યારે અનંત અંતરે હોય. આપણે હવે આ કેસમાં વિચારીએ, આપણે અહીંયા પહેલા r થી થોડી દૂર રાખી હતી, વક્રતા કેન્દ્ર c થી થોડી દૂર રાખી હતી, પણ હવે આપણે બીજો કેસ વિચારીએ, બરાબર. બીજો કેસ વધારે છે ત્યારે વસ્તુ ક્યાં છે? તો કે અનંત અંતરે છે, બરાબર. વસ્તુ અનંત અંતરે. તો હવે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પાસે મળે, બરાબર. પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પાસે મળે છે. તો હવે આપણે જ્યારે આ વસ્તુનું વિચારીએ, આ બધી કિંમત આપણે લખી લઈએ કે આપણી પાસે વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર છે, બરાબર. તો આપણે એની કિંમત છે ને આ સૂત્રમાં મૂકશી, બરાબર. તો આપણી પાસે અહીંયા વસ્તુ અંતર શું થઈ ગયું? વસ્તુ અંતર બરાબર u, બરાબર. તો આપણી પાસે u કેટલું થઈ ગયું? તો કે ઇનફાઇનાઇટ થઈ ગઈ. હવે આપણે વિચારીએ છીએ, કેસ વિચારીએ છીએ, આવું થાય તો આપણને કેવું મળે? આપણે u ની ઇનફાઇનાઇટ, આ ઇનફાઇનાઇટ ની સાઇન એટલે શું થશે? તો કે કોઈ પણ વસ્તુ અનંત છે એના માટે આ નિશાની વપરાય છે, બરાબર. અને એક વસ્તુ કે જો અનંત, ચલો હજી અને પછી આપણે લખીએ પ્રતિબિંબ
અંતર બરાબર પ્રતિબિંબ અંતરને શેના વડે દર્શાવશે v આપણને ક્યાં મળે છે તો કે f અંતર આમ પ્રતિબિંબ અંતર સ્મોલ f થશે તો મુખ્ય કેન્દ્ર p ધ્રુવ p થી મુખ્ય કેન્દ્ર f સુધીનું અંતર એટલે સ્મોલ f થશે બરાબર આ છે સ્મોલ f ચલો એક જ મિનિટ સ્ટુડન્ટ ચલો એટલે આપણે પ્રતિબિંબ અંતરને શેના વડે દર્શાવ્યું છે કે સ્મોલ f વડે દર્શાવેલું છે બરાબર હવે આ બંને છે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની કિંમત આપણે સમીકરણ 4 ની અંદર મૂકીશું બરાબર આ કિંમત સમીકરણ 4 માં મૂકતા બરાબર હવે સમીકરણ 4 માં મૂકશી તો આપણને શું મળે છે તો કે v છે બરાબર v ની જગ્યાએ શું 1/v અને 1/u એટલે 1/f plus 1/infinite બરાબર 2/r બરાબર હવે તો કે જ્યારે 1/ ગમે ત્યારે યાદ રાખજો કે 1/infinite ની કિંમત હંમેશા 0 થશે બરાબર તો આપણી પાસે વધ્યું કેટલું તો કે 1/f બરાબર 2/r હવે હું આને એવી રીતે લખી શકું મારે આને f ની કિંમત બનાવવી હોય તો બનાવી શકું કે f બરાબર r/2 જો છોકરા આ જે સમીકરણ આપણને મળ્યું છે ને સમીકરણ નંબર 5 બરાબર એને પણ તમે લોકો સરખી રીતે યાદ રાખજો એ પણ આગળ પૂછાશે સમીકરણ નંબર 5 આપણે આના ઉપરથી દાખલા કરવાના છે બરાબર હવે આપણને આ જે f ની કિંમત મળી છે 2/r ની કિંમત આપણને શું મળી છે બરાબર આ 2/r છે 2/r એની કિંમત આપણને મળી ગઈ અહીંના 2/r ની એટલે આપણે સમીકરણ 5 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા બરાબર સમીકરણ નંબર 5 ની કિંમત સમીકરણ નંબર 4 માં મૂકીશું તો શું થશે તો કે 1/v plus 1/u બરાબર 2/r ની કિંમત શું છે તો કે 1/f બરાબર અરીસાનું સૂત્ર બરાબર અરીસાનું સૂત્ર કહી શકો અથવા તો u v f વચ્ચેનો સંબંધનું સૂત્ર કહી શકો બરાબર આવી રીતે તમે ગમે તે નામે ઓળખી શકો છો